નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026, જેઠ વદ ત્રીજ, શુક્રવાર, તારીખ 3/7/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 6 કલાકે અને સૂર્યાસ્તનો સમય સાંજે 7 કલાકને 27 મિનિટે. આજની ચંદ્ર રાશિ છે મકર અને આજનું નક્ષત્ર છે શ્રવણ. તો મિત્રો, હવે સમય થયો છે આજનું અભિજીત મુહૂર્ત જાણવાનું. બપોરે 12 કલાકને 16 મિનિટથી શરૂ થશે અને બપોરે 1 કલાકને 10 મિનિટે પૂર્ણ થશે. તો હવે જોઈએ આપણે આજનો રાહુકાળ. બપોરે 11 કલાકને 2 મિનિટથી શરૂ થશે અને બપોરે 12 કલાકને 43 મિનિટે પૂર્ણ થશે. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં ગુસ્સો અને લાગણી આ બંનેનું સંતુલન જાળવીએ ને તો જીવન આપણા માટે જીવવા જેવું થઈ જાય. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે મકર અને આજના બાળકો કોને પ્રેમ કરવો અને કોની પર ગુસ્સો કરવો એ બાબતમાં નિષ્ણાત થશે. તો હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, જીવનમાં બધી જ બાબતોમાં સફળતા નથી મેળવી શકાતી અને જીવનની બધી સફળતાનો પાયો શું છે? નિષ્ફળતા. તો આપણે જ્યારે નિષ્ફળ જઈએ ને ત્યારે ડિસ્ટર્બ નહીં થવું, એમાંથી કંઈક શીખવું અને આગળ ચાલવું. તો હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. પેટમાં બહુ જ બળતરા થતી હોય તો દ્રાક્ષ અને ખડી સાકર ભેગા કરીને ખાવા જોઈએ. આનાથી પેટમાં થતી બળતરા તરત મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય મિત્રો, તમારી પાસે જે કામ છે ને એને તમારે મનગમતું બનાવી દેવાનું. અને જો આ રીતે તમે કામને મનગમતું બનાવી દો ને તો ક્યાંય પણ તકલીફ પડતી નથી. તો હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિ માટે આજે દિવસ કંઈક અલગ પ્રકારનો છે. આજે કોઈ અકલ્પનીય ઘટના ઘટે અને એનો સામનો કરવો પડે. પણ મિત્રો, અકલ્પનીય ઘટના વખતે પણ મનને શાંત રાખજો, ધીરજ રાખજો અને સંજોગોનો સામનો કરશો, ચોક્કસ તમને જીત મળે. આજે ધન ખર્ચ વધવાની સંભાવનાઓ ખરી. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે દિવસ થોડી ધીરજ રાખીને ચાલવાનો છે. આજે આપણી આશા અપેક્ષાઓ અધૂરી રહેતી હોય એવો અહેસાસ થાય. આજે નાણાકીય બાબતમાં પણ આજે કઠિનાઈનો સામનો કરવો પડે. આજે વાદ વિવાદથી દૂર રહેવું. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા માટે આજે દિવસ સારો છે. સવારથી જ માનસિક શાંતિ મળતી દેખાય છે. આજે મનમાં રહેલા ઉદ્વેગને આપણે શાંત કરી શકીશું ને એને કારણે આજે દિવસ સરસ રીતે પસાર કરી શકાય. આજે સાંજના સમયે કંઈક નવી શક્તિનો સંચાર આપણામાં થયો હોય ને એવો અનુભવ થાય. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળાએ આજે હરીફોથી સાચવીને ચાલવાનું. આજે છે ને મળનારા લાભમાં વિલંબ થતો દેખાય છે, તો કોઈ પણ કામ કરવામાં ઉતાવળ કરવી નહીં. આજે કોઈ પણ કામમાં વિલંબ થાય તો નિરાશ થયા વગર પ્રયત્ન ચાલુ રાખવા. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળાએ આજે પોતાના વિચારો સકારાત્મક રાખવાના. આજે કોઈને સહકાર આપશો, કોઈની સલાહ લેશો તો ચોક્કસ તમને ફાયદો થશે. આજે ગૃહસ્થ જીવનના પ્રશ્નોનો ઉકેલ પણ આપણે લાવી શકીએ. આજનો શુભ રંગ કેસરી. કન્યા રાશિવાળાએ આજે લોભ લાલચથી દૂર રહીને ધર્મ કાર્યમાં ભાગ લેવાનો છે. આજે ઓછી મહેનતે વધુ સારું પરિણામ મેળવી શકાય એવો સરસ દિવસ છે, તો એનો લાભ અવશ્ય લેજો. આજનો શુભ રંગ આછો પીળો. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો. તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા, અરે
મમ્મી તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને જે લગ્ન માટે છોકરો શોધતી હતી પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ પેલી નીલમ? હા, નીલમ. હા. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળાને આજે કોઈ નવી તક સામે આવતી દેખાય છે. આજે તમે તમારી મનપસંદ પ્રવૃત્તિઓ કરી શકશો અને એનાથી સારો લાભ જીવનમાં જોડી શકશો. આજે વ્યય વધે નહીં એનું ધ્યાન અવશ્ય રાખવું. આજનો શુભ રંગ સફેદ. વૃશ્ચિક રાશિવાળાને આજે કોઈ નવા માણસની ઓળખાણ થતી દેખાય. આજે તમારે સામાજિક સંબંધોને જાળવી રાખવા માટે પ્રયત્ન કરવા પડે તો કરી લેજો, પણ સંબંધો જાળવી રાખજો. આર્થિક પ્રશ્નો ગૂંચવાય નહીં તેનું ધ્યાન અવશ્ય રાખવું. આજનો શુભ રંગ આછો લાલ. ધનરાશિવાળા માટે આજે વેપારિક કામોમાં નાની મોટી અડચણ આવે, પણ આજના દિવસનો સમય જેમ જેમ પસાર થતો જાય તેમ તેમ આપણી સમસ્યાનું નિવારણ આવતું જાય. આજે જરૂર પડે સ્નેહીઓ મદદ કરી શકે છે. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે નોકરીવાળાને જસ મળતો દેખાય છે. વેપારીઓને ફાયદો થતો દેખાય છે. આજે કોઈ અગત્યનું કામ હોય ને અડચણ આવે તો કોઈ સારા વ્યક્તિની મુલાકાત થાય અને આ વ્યક્તિની મદદથી આજનું અગત્યનું કામ આપણે પૂર્ણ કરી શકીએ. આજનો શુભ રંગ આછો પીળો. કુંભ રાશિવાળા માટે આજે કોઈ મહત્વના પ્રશ્નનો હલ આવી શકે છે. જેની રાહ તમે ઘણા લાંબા સમયથી જોતા હતા તે પ્રશ્નનું નિવારણ આજે થાય. આજે આરોગ્ય જાળવવાની જરૂરિયાત ખરી. આજનો શુભ રંગ ખાખી. મીન રાશિવાળાને આજે માનસિક થાક લાગતો દેખાય છે. આજે થોડું ઘણું કામ તમારે ઈશ્વરની ઈચ્છા પર છોડવું પડે તો છોડી દેજો. આજે પ્રયત્ન ચાલુ રાખવા સારા પ્રયત્નનું સારું પરિણામ અવશ્ય પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.